અમદાવાદ શહેરના સૌથી પોશ અને વ્યસ્ત ગણાતા વિસ્તાર એટલે કે પ્રહલાદનગર આનંદનગર વિસ્તારમાંથી સ્પાની યાર્ડમાં કૂટણખાનું ઝડપાયું છે। અહીંયાથી આનંદનગર પોલીસ સ્ટેશન કે જે હદ વિસ્તાર લાગે છે એ માત્ર 500 થી 600 મીટરના અંતરે છે અને અહીંયા સ્પાની યાર્ડમાં કૂટણખાનું ચાલતું હતું તો પોલીસને કેમ ખબર ન હતી અથવા તો પોલીસે કેમ જાણ ન હતી એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગઈકાલે આખી ટ્રેપ ગોઠવવામાં આવી હતી। એક ડમી ગ્રાહક અહીંયા મોકલવામાં આવ્યો જેમાં પ્રસ્થાપિત થયું કે અહીંયા સ્પાની આડમાં કૂટણખાનું ચાલે છે એટલે કે યુવતીઓનું ગેરકાયદેસર અહીંયા શોષણ કરવામાં આવતું હતું। અહીંના સંચાલક છે એની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે, સાથે સાથે અહીંના મેનેજર છે એની સામે પણ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પ્રમાણે ગ્રાહકો અહીંયા આવતા તો યુવતીઓ બતાવવામાં આવતી અને યુવતીઓ પ્રમાણે ભાવતાલ પણ નક્કી કરવામાં આવતો હતો। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બંને સામે ફરિયાદ નોંધવામાં આવી છે, સાથે સાથે અહીંના ડીવીઆર ઉપરાંત અન્ય જે જરૂરી દસ્તાવેજો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે જેથી કરીને આગળની તપાસ હાથ ધરી શકાય। પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો એ થઈ રહ્યો છે કે ખૂબ નજીકના અંતરે પોલીસ સ્ટેશન આવેલું છે તો પોલીસને અહીંયા આ સ્પાની આડમાં કૂટણખાનું ચાલે છે, વેશ્યાવૃત્તિ ચાલે છે એ કેમ ખબર ન હતી એ પણ સૌથી મોટો સવાલ લોકોના મનમાં અહીંયા ઊભો થઈ રહ્યો છે કેમ કે ખૂબ જ વ્યસ્ત વિસ્તાર છે। અહીંયા પોલીસ પણ અવર જવર કરતી હોય છે, પોલીસનું પેટ્રોલિંગ પણ અહીંયા જોવા મળતું હોય છે। ત્યારે આવા પોસ્ટ અને સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તારમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કેવી રીતે ચાલે છે એ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે।